સમાચાર વડોદરાથી જ્યાં ચૂંટણી પહેલા લોકોએ બીજેપીના ઉમેદવારનો લીધો છે ઉધડો। વોર્ડ નંબર 15થી સમાચાર છે, જ્યાં વધુ એક વખત લોકોના રોષનો ભોગ બન્યા છે ઉમેદવારો। અનેક રજૂઆતો છતાં કામગીરી ન થતી હોવાનો લોકોએ આક્ષેપ મૂક્યો હતો। રસ્તાની બાકી રહી ગયેલી કામગીરીના કારણે લોકોએ ઉમેદવારનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું। સ્થાનિકોએ વિરોધ કરતા ભાજપના ઉમેદવારે હાથ જોડીને માફી માંગી હતી। સ્થાનિકો અને ઉમેદવારો વચ્ચે થયેલી બોલાચાલીનો વિડીયો થયો છે વાયરલ। મારી વાત એમની જોડે વાત એમને સમજાવી દીધા ના મને સમજાવ્યા નથી દાદા હું તમને કહું અમે સમજવાવાળા માણસો નથી અમે કામ કરાવવાવાળા માણસો છે તમારો આ પ્રશ્ન મે મહિનામાં વહેલામાં વહેલી તકે થઈ જશે એટલો વિશ્વાસ તમારે રાખવો પડશે। મેં ભાઈને કીધું એમની સામે વાત કરીએ સ્પીકર ઉપર કોઈ સંતાડીને એટલા વાત કરી નથી તમારો મે મહિનામાં પ્રશ્નનો સોલ્યુશન કરવાનો। એક તરફ જ્યાં બીજેપીના ઉમેદવારો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે પ્રચારમાં જઈ રહ્યા છે, ત્યારે સ્થાનિકોનો આરોપ છે કે અનેક રજૂઆતો કરવી હોવા છતાં ચૂંટાયેલા નેતાઓ કામકાજ કરતા નથી। આ સાથે ઉમેદવારો આયોજન વગરનું કામ કરી રહ્યા હોવાથી કામમાં વિલંબ થઈ રહ્યું છે, જેના કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। તમે એક રોડ નવો બનાવો છો, ફરી ખોદીને જાઓ છો, પછી કે તમને પાણીની લાઈન ગટરની લાઈન કરવાની તમને સૂચે છે। પહેલાં એક તમારું એક પ્લાનિંગ હોવું જોઈએ ને કે તમે પહેલાં ગટર લાઈન કરી દો, પાણીની લાઈન કરી દો, ગેસની લાઈન પતાવી દો, પછી રોડ બનાવો તો એને તોડવાની 5 વર્ષમાં બી એમને વાંધો નહીં આવે। બીજી બાજુ ભાજપ ઉમેદવારનું કહેવું છે કે શહેરમાં કામગીરી કરીશું તો સમસ્યા તો રહેવાની જ છે। જો કામગીરી થશે તો સ્થાનિકોએ રાહ પણ જોવી પડશે। આ સાથે તેમણે આગામી ટર્મમાં તમામ બાકી કામકાજને પૂરા કરવા માટે બાંહેધરી આપી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પ્રચાર અંતિમ ચરણમાં છે। આજે સાંજે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા રોડ શો પણ આયોજિત કરવામાં આવ્યો છે। સૌ કોઈની નજર હોય તો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલો આ વોર્ડ નંબર 15 કે જ્યાં આગળ બે કદાવર નેતાઓ વચ્ચેની જે જંગ છે તેવું કહી શકાય। એક તરફ શૈલેષ સોઢા, શૈલેષ મહેતા કે જેઓ ડભોઈના ધારાસભ્ય, અને એક તરફ વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ। મધુ શ્રીવાસ્તવની બંને દીકરીઓ મેદાનમાં છે, તો બીજી તરફ શૈલેષ સોઢા જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારની જે પ્રતિષ્ઠા છે તેનો સવાલ છે। ચારે ચાર ઉમેદવારો હાજર છે। વાત કરીશું નૈનાબેન, હમણાં જ તમે એક સોસાયટીમાં પ્રચાર માટે ગયા હતા। સોસાયટીવાળાઓની રજૂઆત પણ હતી કે રસ્તાને લઈને બહુ જ સમસ્યાઓ છે। આ સમસ્યાઓ આપના સુધી હવે પહોંચશે, કેવી રીતે એને સોલ્યુશન લાવવાનો વિચાર છે? પ્રજાને તકલીફ તો છે અને કામ અટકાવેલા પણ છે, પણ અમે ચારેય સાથે મળીને, અને પાર્ટી તો રાષ્ટ્રવ્યાપી છે, આપ જાણો જ છો। પાર્ટીના માર્ગદર્શકથી અને અમે ચારેય ઉમેદવાર સાથે મળીને જરૂરથી આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીશું જ। બિલકુલ છે ભાઈ, આપે લોકોને એવું કીધું કે જે લોકોએ કામ માટે કે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું છે તો માફી પણ મંગાવીશું। કોની વાત થઈ રહી હતી? આમાં એવું છે કે એમને અમે એવું કહેવામાં આવ્યું, એમનું એવું કહેવું છે કે આરસીસી રોડની કામગીરી હતી। અમે જ્યારે અહીંયા એના માટેની વિનંતી કરી કે ભાઈ અમારે અહીંયા આરસીસી રોડને આના કામ કરવા છે, એના માટે એ લોકોએ જે એમની રજૂઆત છે અને એમનું જે લેટર પેડ ઉપર જે એમની મોકલ્યું ડોક્યુમેન્ટ, અને એ ડોક્યુમેન્ટ મોકલ્યા પછી ત્યાં આપણા વોર્ડ ઓફિસમાં એ લોકોએ કામગીરી માટે કીધું, પણ વોર્ડ ઓફિસની અંદરથી આપણા ડેપ્યુટી એન્જિનિયરશ્રીનું ને એમનું બધાનું એવું કહેવું છે કે ભાઈ એમને અમે જે પણ કોટેશન્સને એની રિક્વાયરમેન્ટ પેમેન્ટ કરવાની આપી હતી એની મુદત પૂરી થઈ ગયા, એ પછી લોકોએ પેમેન્ટ કરવા આવ્યા, એટલે જે તે વખતે એ વસ્તુ અમે રિવિઝન માટે આગળ મોકલી છે। રિવિઝન થઈને આવે એટલે અમે કામગીરી ચાલુ કરી છે। બિલકુલ અજયભાઈ, આપ યુવા પ્રતિનિધિત્વ કરશો, જે પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ, તમામ જે વિગતો છે તેની અંદર હણી બોટકાંડના પીડિતોનો પણ સમાવેશ થાય છે। તે લોકોએ આશિષ જોશીને પણ સપોર્ટ કર્યો। જે પરિસ્થિતિ છે વોર્ડ નંબર 15ની, શું લાગી રહ્યું છે આપને? રસાકસી આપને જોવા મળી રહી છે? રસાકસી બધાને જોવા મળી રહી છે। જનતા મૂર્ખ નથી। વોર્ડ નંબર 15 પહેલેથી ભાજપનો ગઢ છે ને ગઢ રહેવાનો છે। બિલકુલ, તો જે રીતે તમામ વોર્ડ હોય, કોઈ પણ જગ્યાઓ હોય, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ક્યાંક ને ક્યાંક રોષનો ભોગ બનવું પડે છે। 15 નંબરનો વોર્ડ કે જેના પર સૌ કોઈની નજર છે, કારણ કે આ વોર્ડની અંદર બે કદાવર નેતાઓ વચ્ચેની જે ફાઇટ છે તેવાની વચ્ચે જ્યારે ઉમેદવારો પોતાના પ્રચાર માટે નીકળી રહ્યા છે, લોકોની સમસ્યાઓ સાંભળી અને વહેલી તકે તેનું નિરાકરણ લાવશે તેવી વાત કરી રહ્યા છે, પરંતુ હવે નિરાકરણ આવે છે ક્યારે? તે લોકોને જ્યારે પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળે ત્યારે 15 નંબરનો વિસ્તારનો જે વિકાસ છે તે થશે કે કેમ તે અંગે પણ લોકોના મનમાં હજુ પણ સવાલો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।